ધર્મ છે ને બધી રીતે સરસ છે, આપણે કઈ રીતે કરીએ છીએ, મૂળ તો વાત કરેલી છે કે આપણા મનની વિચારધારાઓ કેવી ચાલી રહી છે ધર્મ કરતી વખતે, એનાથી ફાયદા બતાવે છે. ક્રોધ કરવાથી 5 વસ્તુ બળે. માણસ ક્રોધ કરે 5 વસ્તુ બાળે છે વગર અગ્નિએ. એ 5 વસ્તુમાં પહેલી પુણ્ય. ક્રોધ કરવાથી માણસનું પુણ્ય બળે. સીધે સીધી વાત છે. ક્રોધ ન કરીએ તો પુણ્ય વધે અને ક્રોધ કરીએ તો પુણ્ય બળે. બીજા નંબરમાં ક્રોધ કરવાથી બુદ્ધિ બળે. શું બળે? બુદ્ધિ બળે. આપણે કહીએ ને ઘણી વખત તારી બુદ્ધિ બેર મારી ગઈ છે, આટલું કહું છું છતાં સાંભળતો કે સાંભળતી નથી. જ્યારે ગુસ્સો આવે ત્યારે બુદ્ધિ બેર મારી જાય, ગુસ્સો આવે ત્યારે બુદ્ધિ બળી જાય. ત્રીજા નંબરમાં માણસ જ્યારે ગુસ્સો કરે છે ત્યારે એનો ખૂન બળે છે. ખૂન મતલબ લોહી બળે છે. એ તો જાત અનુભવ આપણને બધાને છે કે જ્યારે ગુસ્સો કરીએ ત્યારે લોહી ઠરે નહીં પણ લોહી બળે. ઉકળે કે ન ઉકળે લોહી ગુસ્સો કરીએ ત્યારે? આમ ફાયદો કે નુકસાની બધું કહ્યું. આપણે ગુસ્સો કરીએ ને લોહી બળે તો ફાયદો? નુકસાની. મારા મન તમે કીધું ફાયદો, નુકસાની છે. પણ આપણે આજે દુનિયામાં નુકસાની વેઠી રહ્યા છીએ. વેઠીએ છીએ ને? ગમે ત્યારે ગુસ્સો કરીએ છીએ, ગમે તે કારણે ગુસ્સો કરીએ છીએ, વગર કારણે ગુસ્સો કરીએ છીએ, વાતમાં માલ ન હોય તો પણ ગુસ્સો કરીએ છીએ, કાંઈ ફાયદા ન થતા હોય તો પણ ગુસ્સો કરીએ છીએ. કરીએ છીએ કે નથી કરતા બેનો ગુસ્સો? અને પછી વળી આપણે પાછા બોલીએ ખરા કે એને ચાલ છોડી દીધી, પણ તેને ચાલ છોડી પણ તારો પુણ્ય ઘસ્યો, બળ્યો, તારી બુદ્ધિ બળી, તારું ખૂન બળ્યું, ચાર છોડ્યું, એને કાંઈ નુકસાની થઈ કે ન થઈ? તને તો નુકસાની થઈ. ચોથી નુકસાની 5 વસ્તુ બળે છે, તેમાં પહેલા પુણ્ય બળે, પછી બુદ્ધિ બળે, પછી ખૂન બળે, પછી પારિવારિક જે સંબંધો એના હોય એ જલે. બળે કે ન બળે સંબંધો? આજે જેટલાય સંબંધો બગડી રહ્યા છે, કદાચ મોટામાં મોટો યોગદાન હોય, મોટામાં મોટો એમાં કારણ હોય તો શેનું કારણ છે? ગુસ્સો. કેવો ગુસ્સો આવે છે? આપણે કેટલા ભણ્યા છીએ એ મહત્વનું નથી, પણ આપણે શાંત કેટલા રહી શકીએ છીએ એ મહત્વનું છે. બુદ્ધિમાન બનવા કરતા શાંત મના બનવું એ સૌના માટે જરૂરી છે. ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી પણ ઘણા લોકો બહુ જ ગુસ્સો કરતા હોય છે. પગ પછાડે, ધમાલ કરે, ટીવી તોડી નાખે, ભોજનના ભાણા ઘા કરે, કહેવાને કેવા ગુસ્સા કરે. ભણ્યા પછી પણ માણસ શાંત ન રહી શકતો હોય તો ભણવાનો ફાયદો શું? ખાલી ડિગ્રીઓ લીધી, જોબ મળ્યો, તમને સારો પેકેજ મળી ગયો એટલે કામ પતી ગયું. કેટલી વાત કરી મેં? ક્રોધથી 4 વાત કરી. પુણ્ય, બુદ્ધિ, ખૂન, પારિવારિક સંબંધ અને સમય બળે. 5મી વસ્તુ બળે છે સમય. ક્રોધ કરવાથી સમય પણ આપણે બાળીએ છીએ. ક્રોધ ધર્મ નથી. ક્રોધ શું છે? અધર્મ છે. ગમે ત્યાં આપણે ક્રોધ કરીએ, ધર્મ નથી કરતા. પછી ધર્મસ્થળમાં રહીને પણ આપણે ક્રોધ કરતા હોઈએ ત્યારે આપણે ધર્મ નથી કરતા.
શું કરીએ છીએ? અધર્મ કરીએ છીએ. જેમ સામાયિક કરવું એ ધર્મ છે, એ માને છે લોકો. માળા ગણવી એ ધર્મ છે, એ લોકો માને છે. પૂજાપાઠ કરવી એ પણ ઘણા લોકો ધર્મ માને છે. હશે, બધું હશે, માણસ શ્રદ્ધા પ્રમાણે જે માનતો હોય તે. પણ એક વાત તો ચોક્કસ છે કે જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે ધર્મ નથી. ક્રોધ કરીએ છીએ ત્યારે આપણે અધર્મ કરી રહ્યા છીએ. ક્રોધ એ પુણ્ય નથી, ક્રોધ એ પાપ છે. તો જ્યારે જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે પુણ્ય નથી કરતા, પણ શું કરી રહ્યા છીએ? પાપ કરી રહ્યા છીએ. ક્રોધમાં વિચારકો એમ કહે છે કે ડિસિઝન ન લેવું. ક્રોધમાં ક્યારે પણ ડિસિઝન ન લેવું. ડિસિઝન એટલે સમજો, નિર્ણય ન લેવો. કારણ કે ક્રોધમાં નિર્ણય લેવાથી ક્યારેક પછતાવાનો વખત આવે. તમને કોઈ દાખલો યાદ આવે છે કે ગુસ્સામાં કોઈ કે નિર્ણય લીધો? કોકના કાંડા કપાયા હતા. જૂની વાતો છે. કોકના કાંડા કપાયા. રૂડી રૂપાળી રાણી હોય, એના કાંડા કપાય. કેમ કાપ્યા કાંડા? ઈ બરાબર, પણ કાંડા કાપ્યા શું કામ? કોણે કાપ્યા? કપાવ્યા કોણે? આપણે પૂર્વભાવની વાત કરવા નથી માંગતા, પણ ડિસિઝન કોણે લીધું કે આના કાંડા કાપી નાખો? ખબર છે? એના પતિએ જ ડિસિઝન લીધું કે એના કાંડા કાપી નાખો. હવે કાંડા કાપવાનો જે નક્કી કર્યું, ફેંસલો કર્યો, ગુસ્સામાં કર્યો કે પ્રેમથી કર્યો? આંગુપાંગ કાપવા માટેના આદેશ પ્રેમથી ન હોય, એ ગુસ્સાને કારણે આદેશ હોય. તો ગુસ્સામાં હતા રાજા અને ગુસ્સામાં ડિસિઝન લીધું. પરિણામ શું આવ્યું? કાંડા તો કપાઈ ગયા. આ તો સતી સ્ત્રી હતા, નહીં તો હાલત શું થાય? પછી રાજાને પણ ખબર પડી કે મેં ખોટો ડિસિઝન લીધો. રાણી તો પવિત્ર છે, સતી છે. જો ગુસ્સામાં આ નિર્ણય. બીજો કોણે લીધું હતો નિર્ણય? ગુસ્સામાં. જૂની આપણે વાતો કરીએ. શ્રેણીક મહારાજાએ ગુસ્સામાં નિર્ણય લીધો. કઈ વાતનો ગુસ્સામાં નિર્ણય લીધો? હા, એ પણ બીજી એક વાત છે. ચેલણા રાણી, બરાબર છે ને? ઠંડી પડતી હશે ને હાથ ખુલ્લા રહી ગયા ને પછી જે કર્યું તે એમાં શ્રેણીક મહારાજે પણ ડિસિઝન લીધું ગુસ્સામાં કે ચેલણા રાણી ઠેકાણે નથી. આવું કંઈક વિચાર્યું એને. ગુસ્સો પણ કર્યો. તો ગુસ્સામાં જે નિર્ણય લીધો એ નુકસાન કરતા થયો. એ રીતે ગુસ્સામાં પ્રજાપાળ મહારાજાએ પણ નિર્ણય કર્યો હતો, ડિસિઝન લીધું હતું ગુસ્સામાં. આ તો બધી જૂની વાતો છે. આપણે આજના સંદર્ભમાં જો વિચારીએ તો ઘણી વખત ઘણા લોકો છે ને ગુસ્સામાં ડિસિઝન લે. 8 દિવસ પહેલા લગ્ન થયા હોય ને ગમે તે કારણસર ઝઘડો થયો અને તાત્કાલિક ડિસિઝન લઈ લે. જો કે આપણે તો માનીએ છીએ કે કર્મમાં લખેલું હોય તે ચાલે, એ જ વિચારીએ ને કે એના લેણા દેણા 8 દિવસના હશે, બસ પતી ગયું. ચલે તો આપણને કર્મ પર લઈ જવું પડે. પણ જોઈ લો, લોકો ઘણી વખત ક્રોધમાં કેવા ડિસિઝન લઈ લે છે અને એ ડિસિઝન લીધા પછી થોડો કાળ નીકળી જાય ને, ગુસ્સો ઠંડો પડી જાય, પછી પછતાય કે આ નિર્ણય મારે લેવા જેવો હતો નહીં. આખું મેં સંસાર વીખી નાખ્યું, બધાને અશાંત કરી નાખ્યા. એટલે ગુસ્સાને કારણે પહેલાં પણ આપણે વિચાર્યું હતું
કે શારીરિક નુકસાની થાય છે, માનસિક નુકસાની થાય છે, પારિવારિક નુકસાની પણ થાય છે, સમાજમાં પણ નુકસાની થાય છે કે ઉતાવળમાં જો વ્યક્તિ ડિસિઝન લે તો ઘણી વખત ગુસ્સામાં ડિસિઝન લે તો પસ્તાવું પડતું હોય છે. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે, વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. અને વગર વિચાર્યું કોણ કરે? જે શાંત મના હોય, એકદમ શાંત મન ધરાવતો હોય એ વ્યક્તિ ઉતાવળે પગલાં ન ભરે. આપણે ત્યાં એટલે તો કહેવત પડી છે ને, ઉતાવળે આંબા ન પાકે. તારે આંબા ખમાડ તો 2-4 દિવસ શાંતિ રાખ, પાકી જાય પછી. ધીરજના ફળ મીઠા. આ બધી કહેવતો છે એ માણસને શાંત મના રહેવા માટેની કહેવતો છે. તો આજે આપણે વ્યાખ્યાન વધારે ચલાવીશું નહીં.